હાલો. હા મારે આવવાનું છે તારે રે એકલી વહી ન જાતી. હા હા ના ના હું હમણાં જાઉં છું બસ. હા હા મેકું. હા એ બટા હા શું કહેતા હતા તમે? એ બટા પેલા છે ને તું કસરું કાઢી લે પછી ફોનમાં વાત કર. હા હા એટલે જ મેં લીધો ફોન. હો હા એ બટા અહીં હાલ તો તું અહીં બેહ તો મારે તારું કામ છે. અહીંયા બેહ બટા. હા બોલો. જો બટા કામમાં છે ને ધ્યાન દેવાનું. તારે પાર્કે ઘેરે જવાનું છે. જો તને ત્યાં કામ હરખું નહીં આવડે ને તારી માને કહે બધા કે માએ કાંઈ શીખવાડ્યું નહીં એટલે કામમાં ધ્યાન દે બટા. ફોન કરવાની હું તને ના નથી પાડતી પણ પેલા કામ કરી લે પછી ફોનમાં વાત કરાય. બે કામ હારે ન કરાય. હા મમ્મી હવે હું ધ્યાન રાખીશ. હવે તમને કહું આ જાગીને કેમ સીધા બેહી ગયા? કામ કરવા માટે સાના મને કાંઈ તમારા બાપાને ઘર નથી. હા મમ્મી કેમ છે? સારું છે ને? હા હા મારે સારું છે હો. હા ધ્યાન રાખજે હો પાછું તારી તું. ઓય આ શું કરો? આ હામણી પેકડી હાથમાં પેલા કચરો પૂરો કરો અને પછી ફોનમાં રહેજો. આખો દી ફોનમાં ને ફોનમાં પડ્યા હોય. આ પાર્કે ઘરેથી આવે કાંઈ તમારા બાપાને ઘર નથી. તમને નાની નાની વાતો મારે કેવું શું પડે? કઈ નાના છો તમે? મારે તો વહુ આવી તો ઉપાધિ ન ગઈ. હા કેમ ઉદાસ હોય એવું લાગે છે? કાંઈ તને થયું છે કાંઈ? રીતેશ જ્યારે મારા પિયર હતી ને મારા મમ્મીના ઘરે ત્યારે મારા મમ્મી એમ કહેતા કે તારે પાર્કે ઘરે જવાનું છે. અને હવે હું સાસરે આવી ને તો મારા સાસુ મને એમ કહે છે કે તું પાર્કે ઘરેથી આવી છો. તો મારે એમાં સમજવું શું? બીજા ભલે ને તને જે કહેતા હોય તું તો આ તારા પોતાનું ઘર માને છો ને. આપણે પતિ પત્નીનો સાથ છે તો બીજું તારે શું જોવે? અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.